તો હેલો ગાઈસ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે શીખીશું આપણે મોબાઈલમાં કોઈ બ્લોક નંબરને અનબ્લોક કેવી રીતે કરવું। મિત્રો, ઘણીવાર ભૂલથી કોઈ નંબર બ્લોક લિસ્ટમાં વહી જતો હોય અને પછી એમના કોલ્સ મેસેજીસ બધું બંધ થઈ જતું હોય છે અને આપણે એને બ્લોક લિસ્ટમાંથી બહાર કાઢવો હોય તો એ કઈ રીતે કાઢવાનો છે એનો પૂરો પ્રોસેસ આજે શીખીશું મિત્રો। તો વિડીયોની અંદર લાસ્ટ સુધી બનાવજો। ચાલો શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો તમારે તમારા ફોનમાં ડાયલર પેડને ઓપન કરી લેવાનું છે। જ્યાંથી તમે ફોન ડાયલ કરો છો એ આ કીપેડને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે કંઈક આ રીતે આવી જશે। હવે અહીંયા તમારે જોઈ શકો છો ઉપરની સાઈડ બે આઇકન છે, એક સર્ચનો આઇકન છે અને 3 ટપકા છે। તો તમારે 3 ટપકા ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે 3 ઓપ્શન આવી જશે, સ્પીડ ડાયલ્સ, લાસ્ટ વ્યૂડ એન્ડ સેટિંગ્સ નામનું। તો તમારે સેટિંગ્સ નામનું જે બટન છે એમાં ક્લિક કરી દેવાનું છે। સેટિંગ્સમાં ક્લિક કરશો એટલે કંઈક આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા તમારે ઘણા બધા ઓપ્શન છે। અહીંયા એક ઓપ્શન છે બ્લોક નંબર્સનો, બ્લોક નંબરમાં ક્લિક કરવાનું છે એટલે તમારા ફોનમાં જેટલા પણ કોલ બ્લોક હશે એ બધું જ અહીંયા આવી જશે। તો તમારે જે નંબર અનબ્લોક કરવો હોય એ નંબરની સામે જોઈ શકો છો એક માઇનસનો આઇકન છે લાલ કલરનું। તો જસ્ટ એની ઉપર ટાઈપ કરવાનું છે। ટેપ કરશો એટલે તમારો જે નંબર છે એ બ્લોક લિસ્ટમાંથી રિમૂવ થઈ જશે। તો ગાઈસ, આવી રીતે તમે કોઈ પણ નંબરને અનબ્લોક કરી શકો છો। તો મિત્રો, આજના વિડીયોની અંદર બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયોઝ આ ચેનલમાં આવતા છે। તો થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।